નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીધો સંવાદ અને હું છું આપની સાથે રોનક મોઢવાડિયા। દર્શક મિત્રો, હાલ રાજ્ય સરકાર દ્વારા સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી। કમોસમી વરસાદે ગુજરાતના ખેડૂતોનો તમામ માલ પલાળી દીધો, તમામ પાકને નિષ્ફળ બનાવ્યા। આ વચ્ચે લાંબા સમયથી ખેડૂતોની માંગ હતી કે સરકાર સહાય પેકેજ જાહેર કરે। સરકારે ઐતિહાસિક 10,000 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું। હજુ તો ગત સાંજે જ આ પેકેજ જાહેર થયું છે અને આજના દિવસે ગુજરાતમાં વિરોધના વંટોળ ઉઠ્યા। વિપક્ષ દ્વારા તો વિરોધ કરવામાં આવતો હતો, પરંતુ હવે ખેડૂતો પણ આ સહાય પેકેજથી નારાજ જોવા મળ્યા। સરકારની જાહેરાત જેમાં 10,000 કરોડ ગુજરાતને સહાયનું પેકેજ આપવામાં આવ્યું, પરંતુ આમાં દરેક ખેડૂત દીઠ 2 હેક્ટરની મર્યાદામાં 1 હેક્ટરે 22,000 રૂપિયા મળશે, એટલે કે એક ખેડૂતને વધુમાં વધુ 2 હેક્ટરની સહાય મળશે। એમાં પણ 1 હેક્ટરના 22, એટલે એક ખેડૂતને ગણવા જઈએ તો 44,000 રૂપિયા, જેને લઈ હવે ખેડૂતો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। ખેડૂતો જણાવી રહ્યા છે કે આટલી સહાય તો અમારા ખાવાના પણ નહીં થાય, કારણ કે ગુજરાતમાં અત્યારે કમોસમી વરસાદે વિનાશ વેર્યો હતો। કમોસમી વરસાદના કારણે ગુજરાતના ખેડૂતોનો કરોડો રૂપિયાનો પાક નિષ્ફળ ગયો। આ વચ્ચે સરકાર પાસે ખેડૂતોની માંગ એવી હતી કે અમારું દેવું માફ કરવામાં આવે ને વધુ સહાય અપાય, પરંતુ જ્યારે સહાયની જાહેરાત થઈ ત્યારે સૌથી મોટો આંકડો 10,000 કરોડનો સામે આવ્યો। થોડીવાર ખેડૂતો મૂંઝવણમાં રહ્યા, હિસાબ કિતાબ કર્યો ને જ્યારે સામે આવ્યું કે માત્ર 2 હેક્ટરના જ પૈસા મળવાના છે, તે પણ 44,000, ત્યારે ખેડૂતોમાં નારાજગી હવે ચરમસીમાએ પહોંચી છે। ખેડૂતો રોષ વ્યક્ત કરી રહ્યા છે। આ વચ્ચે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પણ મેદાને આવી। આ બંને સરકાર પર આક્ષેપ કર્યા। ગોપાલ ઇટાલિયાએ તો એવું પણ જણાવ્યું કે ભાજપે જે પેકેજ આપ્યું છે તે ખેડૂતોને ઝેર પીવા જેટલા પૈસાની સહાય આપી છે। આ તરફ કોંગ્રેસે પણ કહ્યું કે ભાજપનું સરકારનું સહાય પેકેજ છે તે ખેડૂતો માટે અપર્યાપ્ત છે। આની જગ્યાએ જો ખેડૂતોએ તેઓનું દેવું માફ કર્યું હોત તો ખેડૂતો સાથે ન્યાય થયો હોત, પરંતુ અહીં ભાજપમાં પણ વિખવાદની શરૂઆત થઈ। અમરેલીમાં એક નેતાએ પોતાનું રાજીનામું ધરી દીધું। તેઓએ જણાવ્યું કે આ સહાય પેકેજ છે તે ખૂબ જ અમર્યાદિત છે। આ સહાય પેકેજ ખેડૂતો માટે ખૂબ ઓછું છે, જેના કારણે ભાજપમાંથી પોતાનું રાજીનામું આપી દીધું છે। હાલ તો ચર્ચા છે કે અમરેલીના નેતા ચેતન માલાણીએ રાજીનામું આપ્યું, જેના કારણે ભાજપમાં અને ગાજપમાં ક્યાંય ને ક્યાંય નારાજગી જોવા મળી રહી છે સહાય પેકેજને લઈ। ત્યારે હવે સવાલ એ પણ થાય કે જે 10,000 કરોડનું ઐતિહાસિક પેકેજ છે, પરંતુ નુકસાની ખૂબ મોટી છે। આ નુકસાની સામે જોવા જઈએ તો આ પેકેજ ખૂબ નાનું ગણાવી રહ્યા છે। ખેડૂતો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। આ તમામ જે મુદ્દાઓને લઈ આજે સીધો સંવાદમાં ચર્ચા કરવી છે કે ખેડૂતોની માંગણીઓ શું છે અને સરકારનું હવે આગામી આયોજન શું। તો આ જ મુદ્દાઓ સાથે શરૂ કરીએ આજનો સીધો સંવાદ। દર્શક મિત્રો, હવે ગુજરાતના ખેડૂતોના રાહત પેકેજ પર રાજકારણ શરૂ થયું। રાજકારણ એટલા માટે કે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આક્ષેપ કરે છે। ખેડૂતોની માંગણીઓ સ્વીકારવામાં નથી આવતી તેવો પણ આક્ષેપ થયો અને ખેડૂત વિરોધી સરકાર છે તેવો પણ આક્ષેપ થયો, પરંતુ અત્યારે ગુજરાતના ખેડૂતોમાં ક્યાંય ને ક્યાંય નારાજગી જોવા મળી છે। અલગ અલગ જિલ્લાઓમાંથી ખેડૂતોના જે પ્રતિભાવો સામે આવી રહ્યા છે, ખેડૂતો જણાવી રહ્યા છે કે જે સહાય છે તે માત્ર 1 વીઘા દીઠ 3,000 થી ઉપર છે। 3,000 1 વીઘામાં 3,000નું તો બિયારણ પણ નહીં વાવ્યું હોય, તેના કરતાં તો બિયારણનો ભાવ પણ જે કંઈક લેવલે મોટો હશે, પરંતુ જે સહાય મળી છે તેનાથી ગુજરાતનો ખેડૂત આશા વિહોણો થયો છે, ગુજરાતનો ખેડૂત નારાજ થયો છે। ત્યારે હવે સવાલ એ થાય કે સરકાર હવે આગામી સમયમાં શું પ્લાનિંગ કરી રહી છે? સરકાર આગામી સમયમાં શું હવે આયોજન કરવાની છે કે જેના કારણે ખેડૂતોની આ નારાજગી છે તે ટાળી શકાય? કારણ કે એક તરફ હજુ મગફળી જ્યારે ખેતરોમાં હતી ત્યારે મુદ્દો ઉઠ્યો હતો ટેકાના ભાવે મગફળી ખરીદવાનો, કે એક ખેડૂત દીઠ કેટલી ખરીદાશે? કારણ કે ગયા વર્ષે 200 મણ જેટલી મગફળી ખરીદવામાં આવી હતી, પરંતુ આ વર્ષે 70 મણ જેટલો આંકડો પહેલા સામે આવ્યો હતો, જેના કારણે ગુજરાતના ખેડૂતોની નારાજગી ફાટી નીકળી। પરંતુ આખરે સરકારે નુકસાની થયા બાદ જાહેરાત કરી કે હવે 125 મણ મગફળી ખરીદાશે। તેમ છતાં ખેડૂતોને આશા હતી કે હવે તો મગફળી તો પલળી ગઈ છે, પરંતુ જે પાકને નુકસાન થયું છે તેની સરકાર સહાય આપશે। જ્યારે ગત રોજ મુખ્યમંત્રી દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી, સહાયના 10,000 કરોડની જાહેરાત કરવામાં આવી, અને જ્યારે ખેડૂતોની સંખ્યા કારણ કે આ વખતે વધુ છે, 16,500 જેટલા ગામોમાં જે નુકસાન થયું છે ને, ત્યારે જે આપની માંગ છે કે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે,
સાથે જ કોંગ્રેસની માંગ ખેડૂતોનું દેવું માફ થાય, ખેડૂતોને વધુ સહાય મળે. ત્યારે એક તરફ સહાયની 10,000 કરોડની રકમ છે, ખેડૂતોની સંખ્યા મોટી છે અને એક ખેડૂત દીઠ માત્ર જો 44,000 રૂપિયા આવે તો ખેડૂતનું કસાપર પૂરું ન થાય. તેને લઈ ખેડૂતો હવે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે આ વચ્ચે જે એક અહેવાલ મુજબના આંકડાઓની હું આપને વાત કરું તો ગુજરાતમાં લગભગ 40,000 કરોડ જેટલું નુકસાની થયું છે તેવા આંકડાઓ સામે આવ્યા. ત્યારે આજ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે અને ભાજપમાંથી આપણી સાથે જોડાયા છે મહેશભાઈ પુરોહિત. મહેશભાઈ, હાલ જે સ્થિતિ જોવા મળી કે સરકારે ખૂબ સારી એવી જાહેરાત કરી કે ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું, 10,000 કરોડનો આંકડો ખૂબ મોટો છે, પરંતુ અત્યારે ખેડૂતોમાં નારાજગી ખૂબ મોટે પાયે જોવા મળી છે. કઈ રીતે જોઈ રહ્યા છો? જી બિલકુલ, તમે જ્યારે આ ઘટના ચાલી રહી છે ત્યારે તમે જો જોશો જી હેલો જી મહેશભાઈ, હા, જ્યારે કૃષિ વિશેષજ્ઞને એ લોકો તમે જોતા હતા તો એ લોકોને બધાને એવું હતું કે 5,000 6,000 કરોડનું પેકેજ જાહેર કરશે મેક્સિમમ, બરોબર છે. પણ એનાથી વિપરીત કોઈ પણ પ્રકારના પ્રેશરમાં આવ્યા વગર, પરંતુ ખેડૂતોની લાગણીને માંગણીને ધ્યાનમાં રાખીને ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યું છે. એ કોઈ અમે એહસાન નથી કરતા, પરંતુ ખેડૂતોની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને આ પેકેજ જાહેર કર્યું છે. બીજું સાથે સાથે 15,000 કરોડ રૂપિયા એના માટે જાહેર કર્યા છે કે ટેકાના ભાવે ખેત પેદાશો ખરીદી શકાય. તો આ રીતના આ એક ખેડૂતોમાં જયારે આ 20-30 વર્ષથી આવે એક ખૂબ જ મોટી ઉપાધિ છે, એનામાંથી નીકળવા માટે એક સારો એવો ટેકો સાબિત થશે એવું મારું મંતવ્ય છે. બિલકુલ મહેશભાઈ, આ સાથે વાત કરીએ કે અત્યારે ખેડૂતોમાં ખૂબ મોટે પ્રમાણમાં નારાજગી છે. આજે સવારથી અમે અલગ અલગ જિલ્લામાંથી અમારા જે પ્રતિનિધિઓ એ ખેડૂતોની બાઇટો મોકલે છે, ખેડૂતોના મંતવ્યો મોકલે છે, ત્યારે ખેડૂતોના મોઢા પર રોષ જોવા મળે છે. આપને શું લાગે છે કે આ રોષ પરિણામ વિપરીત લાવી શકે ખરા? દેખો, જયારે કોઈ એક વિસ્તારની અંદર 20-30 વર્ષ પછી અથવા તો 40 વર્ષ પછી કોઈ બહુ મોટી ઉપાધિ આવે તો જેમના પર વીતી હોય એના મનમાં ચોક્કસ આક્રોશ હોય, ચોક્કસ લાગણી હોય. હું એ તમામ ખેડૂત ધરતીપુત્રોનો હું લાગણી, એમની જો આક્રોશ છે એને મારા માથા પર લઉં છું અને સ્વીકારું છું. નંબર 1. નંબર 2, અમે કોઈ ચૂંટણીને ધ્યાનમાં રાખીને અથવા તો મત વધે એને ધ્યાનમાં રાખીને આ પેકેજ જાહેર કર્યું નથી. આ પેકેજ ખેડૂતોને સાથે સંવેદના વ્યક્ત કરતું પેકેજ છે. બીજું, અમે કોઈ એહસાન નથી કરી રહ્યા કોઈ પણ ખેડૂત પર. એ અમારી ફરજના ભાગરૂપે અમે આ પેકેજ જાહેર કર્યું છે. વોટ મળે ના મળે, વોટ એ લોકોએ અમને આપવો જોઈએ ના આપવો જોઈએ, એની સાથે અમારું 0.1% પણ નિસ્બદ્ધ નથી. જી બિલકુલ મહેશભાઈ, આ સાથે વાત કરવા જઈએ તો અત્યારે ખેડૂતોની આક્ષેપ એવો છે કે જો અમને 1 વીઘા પર 3,500 રૂપિયા મળે, એ પણ જો 12 વીઘાની મર્યાદા સુધી અથવા તો 13 વીઘાની મર્યાદા સુધી, તો એ ખાવાના પણ પૂરા નથી થાય એવી સ્થિતિ. તો એના પર આપનું શું કહેવું છે કે 3,000 રૂપિયા 3,500 રૂપિયા કશું પણ ન કહેવાય? દેખો, આ એક સહાય પેકેજ છે અને ફક્ત ને ફક્ત એક પેકેજ છે, પછી અમે ખેડૂતોને મૂકી દેવાના છે એવું નથી. બીજી વસ્તુ, ખેડૂતોને મજબૂત કરવા એક કોન્સ્ટન્ટ પ્રોસેસ છે. કોઈ એક પેકેજ જાહેર કરી દેવું અને એમને એમના ભરોસે મૂકી દેવા એ નથી. તમે જોશો તો કિસાન સન્માન નિધિ અંતર્ગત 20 હપ્તાની અંદર લગભગ 4 લાખ કરોડ રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં હમણાં સુધી જમા થયા છે. આજથી 20 વર્ષ પહેલા, 25 વર્ષ પહેલા તમે જોશો તો એ લોકોએ વીજ જોડાણ ફક્ત 6 લાખ હતા, આજે 16.5 લાખ વીજ જોડાણ છે. આજથી 15, 20, 25 વર્ષ પહેલા જયારે ખેડૂતોએ વીજ જોડાણ લેવું એટલે નામ લખાવે અને પછી એનો વારો આવે તો આવે, બાકી ના આવે. આજે વીજ જોડાણ માંગે છે અને અઠવાડિયા 15 દિવસની અંદર એને વીજ જોડાણ મળી જાય છે, બરોબર છે. જે તે સમયે એને 2 કલાક 3 કલાક વીજળી મળે તો ગયો. આજે 8 કલાક પૂરતી વીજળી મળે છે અને વીજળી મળે તો મળે છે, સાથે સાથે એને દિવસની અંદર વીજળી મળે છે. 97% ગામડા એવા છે જ્યાં દિવસની અંદર વીજળી એ લોકોને પૂરી પાડવામાં આવે છે. બિલકુલ મહેશભાઈ, ખેડૂતોને સમૃદ્ધ કરવા, સક્ષમ કરવા, મજબૂત કરવા કોઈ એક પેકેજનું કામ નથી. પેકેજ એ બહુ બધા કાર્યોમાંનું એક નાનકડું કાર્ય છે. જી બિલકુલ. આ સાથે ચર્ચા કરવા આપણી સાથે કોંગ્રેસમાંથી ડોક્ટર હિરેનભાઈ બેંકર જોડાયા છે ને એક ખેડૂત નેતા તરીકે ગાભુજી ચૌધરી જોડાયા છે. આપ બંને મહાનુભાવોનું પણ મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. ગાભુજીભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. આપ એક ખેડૂત નેતા છો, ખેડૂતોની વેદના વધારે સમજી શકશો. હાલ સહાય પેકેજને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? 10,000 કરોડ અને એમાં એક ખેડૂત દીઠ 2 હેક્ટરની મર્યાદા. રોનકભાઈ, વાત કરું તો આ ભાજપ સરકારને એટલી તો ખબર પડવી જોઈએ કે જે તે દિવસે
આ લોકો જ્યારે એમની બિલકુલ ભાજપનું કોઈ નામ નિશાન નતું એ દિવસે ખેડૂતોના કારણે સરકાર બેઠેલી છે અને આ બધા ગામડામાં રહેવાવાળા હતા. અત્યારે જેટલા ધારાસભ્યો છે ને બધા ગામડામાંથી આવે છે અને જોથી આવતા હોય ત્યાંથી એ લોકોને એટલી તો ખબર છે જ. લગભગ આપણે માનીએ તો જૂન મહિનાથી વરસાદ શરૂ થયો છે. પેલો બાજરીનો પાક બધો તમામ બધાને બગાડી નાખ્યો. બાજરી ગણો, જુવાર ગણો, જે કે ઉનાળુ પાક હતો એ બગડી ગયો. એના પછી ફરી એટલો બધી અતિવૃષ્ટિ તો ખેડૂતે ફરી પાક વાયો, ફરી બગડી ગયો અને આ ત્રીજી વાર પાકેલો પૂરેપૂરો ખર્ચ કરીને ખેડૂત બેઠો છે. ત્યારે આજે એનો ખર્ચ ગણવા જઈએ તો 20,000 થી મળી 30,000 સુધીનો મગફળી ગણો તો કોઈ પણ પાક જી બિલકુલ ગાભુજીભાઈ, હું ફરીથી આપની પાસે આવીશ. તો ખર્ચના તો તમે ખાતરની થેલી જેટલા પણ પૈસા આપ્યા નથી. જી બિલકુલ. સરકારને મારી વિનંતી છે કે ખેડૂત માટે વિચારો. બાકી આ જ ખેડૂતે તમને બેસાડ્યા છે અને આ ખેડૂતો તમને ઉઠાવતા પણ વાર નહીં કરી. જી બિલકુલ. સરકારને ત્યારે જરૂર છે કે ખેડૂતની વારે આવવાની જરૂર હોય ત્યારે તમે આવો, તમે એક સામાન્ય પેકેજ જી ગાભુજીભાઈ, હું ફરીથી આપની પાસે આવીશ. કામ ના કરશો. જી બિલકુલ. હિરેનભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. ખાસ સહાય પેકેજની જાહેરાત કરવામાં તો આવી અને હવે ખેડૂતો તેને આંકડાઓની માયાજાળ ગણાવી રહ્યા છે. નારાજગી ખૂબ મોટા પ્રમાણમાં છે ને આપની એક કોંગ્રેસની માંગ છે કે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે. તો આ સહાય પેકેજ છે તેને કઈ રીતે જોઈ રહ્યા છો ને શું સુધારા કરવા જોઈએ આપના મતે? હેલો, ગુજરાતની ભાજપ સરકાર દ્વારા જે પ્રકારનું ખેડૂતને સહાય પેકેજ જાહેર કર્યું છે એ સ્પષ્ટપણે ખેડૂતની ક્રૂર મજાક છે. આ ક્રૂર મજાક છે શબ્દ મારા નથી, ભારતીય જનતા પાર્ટીના અમરેલીના મહામંત્રી અને સાવરકુંડલા એપીએમસીના ડિરેક્ટરની વાત છે અને એમને રાજીનામું આપી દીધું. હું એમને સલામ કરીશ કે વ્યક્તિએ ખરેખર ખેડૂત તરીકે ખેડૂતની વાત જ્યારે આવતી હોય, જેમ ગાભુભાઈએ ખૂબ લાગણીથી અને આખી વાત રજૂ કરી છે, એ સ્પષ્ટપણે કે ખેડૂત જ્યારે આવે એ સર્વ સમાજનો ખેડૂત કહેવાય. જગતનો તાત એને નથી કહેવાતો. એ તમને, મને, ગાભુભાઈને અને કરોડો લોકોને એને જમવા માટે એના અન્નને પૂરું પાડતો વ્યક્તિ છે. અને એમને જે વાત બોલી ખરેખર દુઃખ થાય આપણને કે બરબાદ થઈ ગયો છે. આજે ગુજરાતના ખેડૂત પર 56,000 જેટલું દેવું છે. 1.5 લાખ કરોડ આટલું દેવું ગુજરાતના ખેડૂતો પર છે. કેમ કરીને એને બેઠો કરવો જોઈએ એ કરવાની જગ્યાએ આજે સરકાર એની સાથે મજાક કરી નાખી છે. ટેકાનો ભાવ લેવા માટે પણ એને આંદોલન કરવું પડે છે. તમે ખરીદી કરો એના માટે આંદોલન કરવું પડે છે. એને યુરિયા લેવા માટે એને આંદોલન કરવું પડે છે. અને જ્યારે વેચવા જાય ત્યારે એની પાસે કડદા પ્રથાનમની થઈને કડદો થઈ જાય. એટલે ચારે તરફથી જે જગતનો તાત પોતાની તમારી મિલકત છે, મારી મિલકત છે કે ગાભુભાઈની મિલકત હોય, આપણે બેંકમાં સેફ મૂકીએ, લોકરમાં મૂકીએ. જગતનો તાત ખેડૂત એવો વ્યક્તિ છે જે પોતાની મિલકત એ જમીન અને આસમાનની નીચે ખુલ્લા મેદાનમાં મૂકે છે. એમાં પ્રાણીઓ પણ થોડું ચરી જાય, પક્ષીઓ પણ ખાઈ જાય અને ભાજપના મળતિયાઓ કેટલું લઈ જતા હશે, પણ એ પોતાનો માલ એ ખુલ્લા બજારની વચ્ચે રાખતો હોય. એટલું જીગર હોય ત્યારે એ વ્યક્તિ ખેતી કરી શકતો હોય. અને પછી પણ એને આત્મહત્યા કરવાનો એ જો સમય આવી જાય એ દર્શાવે કે કેટલી દયનીય પરિસ્થિતિ ગુજરાતમાં ખેડૂતોની હશે. સ્પષ્ટપણે માંગ છે કે જે પ્રકારે ગુજરાતના ખેડૂતોની દેવા માફીની વાત થતી હોય ત્યારે સરકારે આગળ ચાલીને પ્રયાસ ન કરવો જોઈએ. તમે જેટલું કરી શકો એટલું. સરકારની નીતિ, સરકારનો ચાલ ચલણ, ચરિત્ર એ ત્યારે ખબર પડી જાય કે એનો મનસા જ નથી કે પ્રકારની. અત્યારે ગુજરાતની પરિસ્થિતિ એવી છે, ખેતી, ખેડૂત અને ખેતર આ બચાવવાની તાતી જરૂર છે ગુજરાતમાં. અત્યારે બધા જ મુદ્દાઓ ભૂલી જાઓ. અત્યારે 2021, 22, 23, 24 અને 25 આ 5 વર્ષમાં ગુજરાતમાં અતિવૃષ્ટિ, શક્તિ વાવાઝોડું, તાવતે વાવાઝોડું, આ અલગ અલગ પ્રકારની કુદરતી આફતોના કારણે છેલ્લા 5 વર્ષમાં ખેડૂતને ये न કે પ્રકારે આફતો આવતી રહી છે. સરકાર રાહત રિલીઝ કરે, થોડી આપે. અત્યારની જે રાહતની વાત કરી રહ્યા છીએ એ હેક્ટર પ્રમાણેની વાત કરી છે, પણ જે આપણી પાસે એનો તમે જુઓ કે કેટલો ખર્ચ થાય છે, તો 1 વીઘા પર એમાં પાણી નાખવાના 3500, યુરિયા 270 રૂપિયાનું, સલ્ફેટ 1000 રૂપિયાનું, એને ડાંગર કાપવાના 2500 રૂપિયા, સુકવવાના 1000 રૂપિયા. આ ટોટલ મારો તમે ત્યારે 1 વીઘામાં તમારે 23,800 રૂપિયા જેટલો ખર્ચ થાય. બિલકુલ. અને એની સામે 1 હેક્ટરમાં મોટું 4 વીઘા જેટલું આવે
હવે એક હેક્ટરમાં તમે ખાલી 22,000 રૂપિયા આપીને ઉભા રહી ગયા છો. ખેડૂત બિચારો એનો બે સાંધા જ જોડે ભેગા ના થાય સાહેબ. એને ખરેખર પછી એ વીજળીનો પોલ બાંધીને કૂવામાં કૂદી જવાને આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ ન બચે. જી બિલકુલ હિરેનભાઈ. પોતાનો પાક બનાવતો હોય એની જગ્યાએ અત્યારે હાલમાં એ પરિસ્થિતિ છે કે આખો પાક એનો ધોઈ નાખવાનો, નવો પાક એટલે કે શિયાળો પાક કરવાનો આ સમય આવી ગયો છે. એવામાં એના ખેતરમાં પાણી ભરેલા છે સાહેબ. એટલે આખી સિઝન ખાલી જશે. તમે વિચારો કેવી રીતે તમારો પગાર જો સાહેબ રોનકભાઈ 1 વર્ષ સુધી ના આવે ને, ધારો કે 2 મહિના પણ ના આવે, તો તમારે આપણે તકલીફ થઈ જાય. જી બિલકુલ. ખેડૂતની 2 સિઝન આખી જતી રહે, ખાલી 1 રૂપિયો ના આવે ને ઉપરથી દેવું થાય. એવી પરિસ્થિતિમાં સરકાર જેની પર લોકો આશાની નજરે જોતા હોય, અને ગાબુભાઈ બહુ સાચી વાત કહી કે એમના જ મતથી એમના ટેરવે આપેલા પેલા ટપકાના આધારે એ સરકારમાં બેઠા છે, અને એક ટપકા જેટલું, એક પડીકા જેટલું એક પેકેટ આપી દીધું, અને પછી એમ કે અમે સારા છીએ અને વાવાઈ લૂંટવાની વાત હોય. ખરેખર ખૂબ નિંદનીય છે. આ ક્રૂર મજાક છે ગુજરાતના ખેડૂત સાથે. જી બિલકુલ હિરેનભાઈ. મહેશભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. અત્યારે ખેડૂતોમાં ફૂલ જે આક્રોશની લાગણી છે, નારાજગીની લાગણી છે. આપ સરકારના પ્રતિનિધિ છો, હું આપને એ પૂછવાનો પ્રયાસ કરીશ કે આગામી સમયમાં પેકેજ વધારવું અથવા તો ખેડૂતોનું દેવું માફ કરવાની કોઈ યોજના ખરી આપની પાસે? કોઈ મારી પાસે ઓફિશિયલ કોઈ એવો રેકોર્ડ નથી, પરંતુ હું તમને આ વસ્તુનો કાઉન્ટર જવાબ આપું છું કે ક્યારેય ખેડૂતોનો એક લોન માફ કરી દેવી અથવા તો એક પેકેજ જાહેર કરવું, ત્યાં સુધી ખેડૂતનું સીમિત કરી દેવો એ ખૂબ જ એમના સાથે જ અન્યાય થશે. બરોબર છે. કથિત રીતે કોંગ્રેસે 2008માં દેવું માફ કર્યું હતું. શું પરિસ્થિતિ સુધરી ગઈ? ના. એના કરતા બેટર છે કે એમની જે ઇન્સ્ટિટ્યૂટ છે, એમનો જે આખો જે એમની સાથે જોડાયેલા જે બી થાંભલાઓ છે, એને કેમ ના મજબૂત કરીએ? એમને યોગ્ય અને દિવસના દરમિયાનમાં એને વીજળી મળી રહે એની કોશિશ કેમ ના કરીએ? એને સોની યોજના દ્વારા એને પાણી મળી રહે એની કોશિશ કેમ ના કરી શકીએ? એને આપણે આયુષ્માન કાર્ડ અંતર્ગત એની કોઈ મોટી મહેશભાઈ, મારો પ્રશ્ન આપને એ છે કે ખેડૂતની સહાય પેકેજને લઈને શું યોજના છે? ખેડૂતોને નિર્ભર બનાવવાની, ખેડૂતોને મજબૂત બનાવવાની ખૂબ સારી યોજનાઓ છે, પરંતુ અત્યારે શું સ્થિતિ? અત્યારે કયું આયોજન કે જેના કારણે આ ખેડૂતોનો આક્રોશ ઠંડો પાડી શકાય? નહીં, આક્રોશ દેખો, આક્રોશ નથી એ અમારા પ્રત્યે, અમારી સરકાર પ્રત્યેની એમની અપેક્ષાઓ છે, એ આક્રોશ નથી. આ સમય દરમિયાન એ લોકો ઈચ્છે છે કે સરકાર તરફથી અમને મદદ મળે. મદદના મુખ્ય 2 સ્ત્રોત તૈયાર કરવામાં આવે છે. પહેલો સ્ત્રોત એ છે કે સહાય પેકેજ 10,000 કરોડ જાહેર કરવામાં આવે છે, અને બીજો સ્ત્રોત એ છે કે એમની જે ખેત પેદાશો છે વર્તમાનની અંદર 15,000 કરોડ સુધીની ખેત પેદાશો ટેકાના ભાવે ખરીદવી. મળતો તત્કાલ મળતી સહાય છે. એના સિવાય પણ એમને જ્યાં પણ જરૂર પડશે ત્યાં સરકાર એમની સાથે ખડે પગે છે જ. મહેશભાઈ, મારો પ્રશ્ન છે આપને. ચાલે છે કે એમને મળી રહ્યું છે. જી બિલકુલ. મહેશભાઈ, અત્યારે ટેકાના ભાવે ખરીદીની વાત સાચી, પરંતુ ખેડૂતોની, ગુજરાતના ખેડૂતની મગફળી પલળી ગઈ છે, એ પાક નિષ્ફળ ગયો છે. શું આપ એ બાંહેધરી લો છો કે સડેલી મગફળી પર તમે ખરીદશો, જે પાણીમાં પડેલી મગફળી પર તમે ખરીદશો? દેખો, એમનો પાક નુકસાન થયો એના માટે સહાય પેકેજ છે. બરોબર છે. એ વિષય ત્યાં સોર્ટ આઉટ થઈ જાય છે કે માની લો કે એ સહાય પેકેજ જ એના માટે છે કે કોઈનો પાક નુકસાની વાળો થયો છે. બરોબર છે. છતાં પણ લેતી વખતે અથવા તો ખરીદતી વખતે માનવતા દાખવવામાં આવશે. જી બિલકુલ. ગાબુજી, હું આપની પાસે આવવા માંગીશ. જે પ્રકારે સરકારનું હજુ તો કોઈ આયોજન નથી કે તમને વધુ સહાય આપે અથવા તો તમારા દેવા માફ કરે, અને સાથે મગફળી પણ તેમની જ ખરીદવાના છે કે જેમની સારી છે. તો એ મુદ્દાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કે હું જે વિસ્તારમાંથી આવું છું, સૌરાષ્ટ્રના પોરબંદરમાંથી, તો પોરબંદરમાં અત્યારે સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો. તો હવે મગફળી ખેડૂત એ ટેકાના ભાવે કઈ ખરીદાવે? એમની પાસે મગફળી વધી જ નથી. તો એ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો કે સરકારનું આગામી આયોજન હજુ સુધી કોઈ નથી? અરે સરકારે તો જો વહેલી ખરીદી શરૂ કરી નથી. આમાં મેન તકલીફ શું છે રોનકભાઈ? આજે સરકારે જો વહેલા ખરીદી ચાલુ કરી હોત, ચલો જેટલી ખરીદી ચાલુ કરી હોય તો તારે એટલા લોકો નીકળી જાય, એટલાનું રાહત પેકેજ ઓછું આપવાનું થાત. પણ અત્યારે આ લોકોને અત્યારે જે કર્યું છે ને, એ મગફળીની ખરીદી હવે જે કઈ કરીએ એમાં આ લોકો ખરીદી કરવા નથી, લડેલી મગફળી કહેવાના છે, લડેલું કે રૂ છે તમારું એવું કહેવાના છે. એટલે એના કારણે આ લોકો કઈ કરવાના જ નથી. એટલે ખરીદીની વાત તમે બાજુ ઉપર મૂકો. હવે સરકારને શું કરવું છે એના વાત ઉપર આવવું પડશે. કારણ કે આ આખું ચોમાસું, આ જે ખરીફ સિઝન છે એ આખી ફેલ જઈ છે.
તો આવા આગામી બેંકોની અંદર કઈ રીતે ભરશે? સામાન્ય ખેડૂતના દાખલા તરીકે 1 એકર વાળો કે 2 એકર વાળો ખેડૂત કઈ રીતે એનું ગુજરાન ચલાવશે? કઈ રીતે આવા ખર્ચમાંથી બહાર નીકળશે? આ 4,500 માં એ નીકળવાનું નથી. એટલે સવાલ આપણો તેવો છે, જો એક તો બીજું કપાસની અંદર આયાત કરી દીધું અમને, હજુ સુધી કપાસનો કોઈ કેન્દ્ર ખુલ્યો નથી, કપાસ ખરીદવાની પણ કોઈ વાત નથી. એટલે કપાસની અંદર તો મોટામાં મોટું નુકસાન થઈ રહ્યું છે. કપાસ બધો એક બાજુ ઉગી જાય છે અને જે કઈ વધ્યું હોય જો સરકારે ખરીદ્યું હોત તો ત્યારે ભાવ એના ઊંચા ગયા હોત. ગાબુજીભાઈ, હું આપની પાસે એક સવાલ હું આપને કરવા માંગીશ. જે ભાવ ચાલતા હતા એ જ ભાવ આજે પણ નરેન્દ્રભાઈની સરકારમાં ચાલી રહ્યા છે. અને અત્યારે જે બહારથી આયાત કર્યું છે આ લોકોએ, એ આયાત કરવાનો ડિસેમ્બર સુધી તારીખ લંબાઈ દીધી. એટલે ગાબુજીભાઈ, હું આપને એક સવાલ પૂછી લઉં આપને. નીકળી જશે. જી બિલકુલ. એટલે સવાલ એક છે, હું એવું નથી કહેતો તમે દેવા, પણ જેટલું ખેડૂતને પોસાય એટલું તો આપો. એનો ખર્ચ કર્યું છે એ ખર્ચ તો આપો. તમે નફો ના આપશો પણ ખર્ચ તો આપો. એટલે ખર્ચ તો આપવું જોઈએ ને. તમે ખરીદી નથી કરી શકતા, કઈ નથી કરી શકતા. 9 તારીખથી ખરીદી શરૂ કરવાની વાત કરી છે, પણ એ તો તમે કઈ રીતે કરશો, શું કરવાનું છે, તમારા બાળદોનોનું ઠેકાણું નથી, કયા સેન્ટર ઉપર છે, એ કોઈ સ્પષ્ટતા હજુ સુધી થઈ નથી. જી બિલકુલ ગાબુજીભાઈ, હું ફરીથી આપની પાસે આવીશ. હિરેનભાઈ, હું આપની પાસે આવું છું. જે પ્રકારે મહેશભાઈ અહીં જણાવ્યું કે હજુ સુધી કોઈ આયોજન નથી કે જે માંગણીઓ છે તે સંતોષાય, તો એ મુદ્દાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો કે ખેડૂતોમાં અત્યારે માંગણી છે કે દેવું માફ થાય, પરંતુ સરકાર પાસે આયોજન નથી? મિત્રો, મને વોટ આપો પહેલા જ કેબિનેટમાં તમારું દેવું માફ કરી દઈશું આવું 2014માં મોદી સાહેબ બોલ્યા હતા. આજે 2025 એટલે ત્રીજી વખત વડાપ્રધાન બનાવ્યા. એક પણ રાજ્યમાં આ દેવું માફીની કામગીરી કરી હોય તો બતાવે. બીજી વાત, દેશમાં 21 લાખ કરોડ, ફરીથી કહું છું, 21 લાખ કરોડ જેટલું દેવું એ ઉદ્યોગપતિઓનું માફ કરી નાખ્યું, વેવ ઓફ કરી નાખ્યું. બીજી બાજુમાં ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યમાં 33,000 કરોડ જેટલું ટાટા નેનોને તમે આપી શકતા હોય. આ તો ખાલી જમીનની વાત કરું છું, બીજી બધી વ્યવસ્થા આપીએ તો અલગથી કહીએ છીએ. ટોટલ મારીએ તો 66,000 કરોડ રૂપિયા થાય. એની સામે તમે ખેડૂતને શું આપી રહ્યા છો? 3500 રૂપિયા આપી રહ્યા છો. તમે જુઓ, જ્યારે ખેડૂત મળવા જાય ગાંધીનગર કે એમને મુલાકાત કરવી છે, મુલાકાત ના પડે. ઉદ્યોગપતિ કે મળવું છે, લીલા હોટલમાં આવી જાઓ, 5500 રૂપિયાની થાળી ખાઓ ને તમે વાતચીતો કરી, તમને કયા વિસ્તારમાં જમીન જોઈએ મળી જાય. પણ ગાબુભાઈએ જે વાત કરી ખરેખર ખૂબ ગંભીર બાબત છે. જે કપાસ છે અત્યારે, એ કપાસનું ઇમ્પોર્ટ થઈ રહ્યું છે ભારતમાં. તમે વિચાર કરો, જેની ટ્રીટી પૂરી થઈ ગઈ હતી. ભારતને આપણે બહુ આત્મનિર્ભર ભારતની વાતો કરીએ, સ્વદેશી અપનાવવાની વાતો કરીએ. આજે ગુજરાત અને સમગ્ર દેશ કપાસને એક્સપોર્ટ કરવાની કેપેસિટીમાં છે. એવામાં કપાસને ઇમ્પોર્ટ કરવામાં આવે છે. એગ્રીકલ્ચરમાં આપણે ઇમ્પોર્ટ કરી રહ્યા છીએ. રોનકભાઈ, આ ઇતિહાસમાં, ભૂતકાળના ઇતિહાસમાં ક્યારે આવું બન્યું નથી કે આપણે કપાસને ઇમ્પોર્ટ કરવો પડે. એટલે આ પ્રકારની ખરેખર જે નીતિ છે એ ખેડૂત, ખેતી અને ખેતરને બરબાદ કરવાની નીતિ એ ભારતીય જનતા પાર્ટી અપનાવી. ભૂતકાળમાં 3 કાળા કાયદા લાયા. આટલા વખતમાં કોઈ વસ્તુ કામગીરી કરવામાં ના આવી. ઉદ્યોગપતિઓના દેવા માફ થાય, ખેડૂતોના દેવા માફ ના થાય. યુપીએ વખતે મનમોહનસિંહ સરકારે 72,000 કરોડ રૂપિયા ડાયરેક્ટ એમના ખાતામાં, ડીબીટી દ્વારા એમના ખાતામાં જાય અને માફી મળે. હું એવું નથી કહેતો કે તમે લોન માફ કરી નાખી એટલે ખેડૂત સમૃદ્ધ થઈ જશે, પણ ચોક્કસપણે એ દેવા માફી એ ક્યાંક ખેડૂતને સંજીવની જેવું કામ કરે. એટલે સંજીવની આપવી જરૂરી છે. સરકાર પાસે સંજીવની હોવા છતાં પણ ખેડૂતને આજે મરવા દેવામાં આવી રહ્યો છે. સમગ્ર ભારતમાં 12,000 થી વધારે ખેડૂત દર વર્ષે આત્મહત્યા કરતા હોય, તેમ છતાં સરકાર હાથ પર હાથ ધરીને બેસી રહે, એ ખરેખર ગંભીર બાબત છે. છે કે ગુજરાતના ખેડૂતોને અપેક્ષા હતી કે કંઈક સરકાર કરશે, એની જગ્યાએ લોલીપોપ અને પડીકો આપી દીધું છે. એ પડીકાથી લોકોનો ખરેખર ક્યાંય થવાનું નથી. સરકારે જો ક્યાંક મનસા હોય, ચાલ ચરિત્ર ચહેરો સારો હોય તો ખેડૂતનું દેવા માફી કરે, જેટલી પણ કરી શકે. કોંગ્રેસ પક્ષ તો માંગ કરે કે સંપૂર્ણ દેવા માફી થાય, પણ જો એટલું ન થઈ શકતું હોય, આપણે ઉદ્યોગપતિને બહુ મદદ કરી દીધી હોય અને તિજોરી ખાલી થઈ ગઈ હોય, તો થોડું પણ કરીને બતાવે તો એમ લાગે કે સરકાર ક્યાંક ઉપર બેઠી છે, એ રહેમ નજરે કોકની સામે જોઈ રહી છે. મૃદુ ને મક્કમ કહેવા લાયક છે. જી બિલકુલ. સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ સમાપ્ત કરવો પડશે. આપ સૌ અમારી સાથે જોડાયા અને ખૂબ સરસ માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
તો દર્શક મિત્રો, હાલ તો ગુજરાતના ખેડૂતની સ્થિતિ એ છે કે આત્મહત્યા કરવી પડે છે. છેલ્લા 10 દિવસમાં 3 જેટલા ગુજરાતમાંથી આત્મહત્યાના કિસ્સાઓ સામે આવ્યા કે ખેડૂતોએ પોતાના જ કૂવામાં ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવી દીધું. કારણ એ હતું કે અત્યારે મગફળી કે તમામ જે પાકો છે તે નિષ્ફળ ગયા છે. દીકરા દીકરીના લગ્નો નજીક છે ને દેવું પણ ભરવાનું હતું, પરંતુ કમોસમી વરસાદ આવ્યો, કુદરતી આફત આવી અને આ તમામ ખેડૂતોના સપના ધૂળમાં ભેળવી દીધા. સરકાર પાસે આશા હતી, પરંતુ અત્યારે સરકાર પાસેથી જે ખેડૂતોની આશા ઠગારી નીવડી હોય તેવું ખેડૂતો જણાવે છે. ખેડૂતોનો તો આક્ષેપ એવો પણ છે કે સરકારે માત્ર સહાયના નામે લોલીપોપ આપ્યો છે. આ સહાય ખેડૂતના ઘરમાં જો કરિયાણું લેવા માટે પણ અપૂરતી છે તેવું પણ ખેડૂતોનું જણાવવું છે. આ સાથે હવે ખેડૂતોની માંગ એ પણ છે કે સહાયમાં દેવું માફ કરવામાં આવે ને હજુ પણ સહાયનો વધારો થાય. આશા છે કે સરકાર એક વખત તો જાહેરાત કરી ચૂકી છે, પરંતુ ખેડૂતોની આશા ઉપર ખરી ઉતરશે. આગામી સમયમાં પણ હજુ દેવું માફ કરે તેવા પગલાં ભરે તેવી આશા સાથે આજનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.